નમસ્કાર. જીએસસીબી મનોવિજ્ઞાન સ્ટાન્ડર્ડ 12 સેક્શન એ બોર્ડ પરીક્ષા માટે સૌથી વધુ અગત્યના વિકલ્પ. તો આપણે બોર્ડ પરીક્ષા માટે અગત્યના જે 3 પ્રશ્નપત્રો છે તેના વિકલ્પોનું સોલ્યુશન્સ કરીએ તો નંબર 1, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો 4: ઠંડી, ગરમી, દબાણ અને પીડા. નંબર 2, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે રસ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા? થોર્નડાઈક. આપણે જાણીએ છીએ કે થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલના પ્રયોગો કરેલા. આપણા અભ્યાસક્રમમાં જે પ્રયોગ આપેલો છે તે પ્રયોગ બિલાડી પર કરવામાં આવ્યો હતો અને બિલાડીએ 24મા પ્રયત્ને એક પણ ભૂલ વગર 10 સેકન્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? એબિંગહોસે. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો છે? ગિલફર્ટ. 5 જે આધુનિક સિદ્ધાંતો છે જેમાં ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત એ ગિલફર્ટ દ્વારા આપવામાં આવેલો છે. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. નંબર 8, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત. નંબર 9, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ છે રડવું. નંબર 10, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? બચાવ પ્રયુક્તિ. નંબર 11, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? જવાબ છે ધ્યાન અને યોગ. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ચેતન, અચેતન, મન. આપણે જાણીએ છીએ કે બરફના ટુકડાને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે મોટા ભાગનો બરફનો ટુકડો એ પાણીની અંદર રહે છે, થોડોક જ ભાગ બહાર દેખાય છે. આમ આપણા જીવનમાં ચેતન મન કરતાં અચેતન મનનું મહત્ત્વ વધારે છે. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? પેટરસન. નંબર 14, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? ભાવાતીત ધ્યાન. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જવાબ છે ક્લોરોફ્લુરોકાર્બન. નંબર 16, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ છે શ્વસન તંત્રના રોગો. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના. સરળ સંરચનાને સપાટ સંરચના તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? સેવાનો અભાવ. મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? માર્ટિન સેલિગમેન. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ હોય છે?
મહિલાઓ. નંબર 21. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? હેનિંગ. કયા 6 પ્રકાર છે? બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, રાળની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ અને સુગંધ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો જવાબ સી આવશે, વર્ધીમર, કોહલર અને કોપકા. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? જવાબ છે શિક્ષણ. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું? જવાબ છે પાવલોવ. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? જવાબ છે ટર્મન. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? જવાબ છે સ્ટર્ન. સ્ટર્નનું પૂરું નામ વિલિયમ સ્ટર્ન છે. 27. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? પૂર્વગ્રહ. જો અહીંયા ખોટા શબ્દ ન આપ્યો હોય તો મનોવલણ જવાબ આવે. માનવીના મનમાં રૂઢ થયેલા ખ્યાલોને શું કહે છે? તો મનોવલણ. પણ ખોટા ખ્યાલોને શું કહે છે? તો પૂર્વગ્રહ આવશે. અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે. તે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે એવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું? સ્ટેમ્બર. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા ભાગમાં વહેંચી શકાય? 3. સંઘર્ષના પ્રકારો કેટલા છે? તો આપણી ચોપડીમાં સંઘર્ષના પ્રકારો 3 છે. અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમન સંઘર્ષ. નંબર 31. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? તો હાન્સ સેલીએ 1956માં. નંબર એ સાચો જવાબ છે. કયું ઉપતંત્ર સુખ સિદ્ધાંતને અનુસરે છે? નિમ્ન અહમ. જો નિમ્ન અહમ સુખ સિદ્ધાંતને અનુસરે છે, અહમ વાસ્તવિકતાના સિદ્ધાંતને અનુસરે છે અને ઉપરી અહમ આદર્શના સિદ્ધાંતને અનુસરે છે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? જવાબ છે એલિસ. મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ છે ફ્રોઈડ. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જવાબ છે સમૂહમાં. ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? જવાબ છે ચામડીનું કેન્સર. 37. કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? લાગવગ. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? જવાબ છે માધ્યમ. ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન. આપણે જાણીએ છીએ કે પાવલોવના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્કિનરના પ્રયોગમાં અન્નગુટિકાનો ઉપયોગ કરવામાં
આવ્યો હતો. સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? તો સંસ્કૃતિમાં સામાજિક નિયમો પણ આવે, સામાજિક મૂલ્યો પણ આવે અને સામાજિક ધોરણો પણ આવે. તો આપણો જવાબ આવશે આપેલ તમામ. 41. કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે માનસિક કેન્દ્રીકરણ કરવું? જવાબ છે જેમ્સ ડ્રેવર. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ જણાવો. તો દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો છે સળી કોષો અને શંકુ કોષો. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. થોર્નડાઇકના બિલાડી પર કરેલા પ્રયોગોમાં બિલાડીને કેટલામાં પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? જવાબ છે 24મા પ્રયત્ને. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે સ્ટનબર્ગ. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? 1936માં. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? જવાબ છે સમૂહ માધ્યમ. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? જવાબ છે સામાજિકીકરણ. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું? તો ઈસવીસન 1920માં. આમાં એને કયો સિદ્ધાંત આપ્યો હતો? તો લડો અથવા ભાગી છૂટો. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ છે WHO. 51. કઈ મનોવિકૃતિમાં બાળક કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ વારંવાર કરે છે? ઓટિઝમ. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી? ફ્રોઈડ. ફ્રોઈડે 2 પદ્ધતિ આપી છે, એક મુક્ત સાહચર્ય અને બીજું સ્વપ્ન અર્થઘટન. સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસોનો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? 2, એક સલાહાર્થી અને બીજો સલાહકાર. કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા વિકસાવ્યો છે? તો બ્રોનફ્રેન બ્રેનરે. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? માનવ સર્જિત. 2 કે 2 કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે મુલાકાત. મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? તો મૂલ્યાંકન કેન્દ્રો વ્યવસ્થાપકની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે. કોના માટે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે? તો કોના મતે? પીટરસનના મતે. અને વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ સુખી છે? તો કંઈ કહી શકાય નહીં.